નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મૂળ સુરતની અને ફક્ત 22 વર્ષની દીપાલીની ઊંચી ઉડાન કે જેને અમેરિકાથી પોતાનું પાયલટ બનવાનું સપનું પૂરું કર્યું છે અને તેની ઈચ્છા છે કે તે સુરતથી અમેરિકાની ફ્લાઇટમાં પણ ઉડાન ભરે, ત્યારે કહી શકાય કે મૂળ સુરતની દીપાલીએ સૌનું ગૌરવ વધાર્યું છે અને જેને યુએસએના કેલિફોર્નિયાથી પાયલટ બનવાની ઈચ્છા પૂરી કરી છે અને તેને સૌનું ગૌરવ વધાર્યું છે. ત્યારે કહી શકાય કે તેની આ ઈચ્છા પૂરી થઈ છે અને તેનું સપનું તે પૂરું કરી રહી છે, તેનું સપનું તે સાકાર કરી રહી છે અને સાથે સાથે ગુજરાતનું પણ માન વધારી રહી છે. સમાજની પહેલી પાયલટ સુરતની દીકરી દીપાલીની ઊંચી ઉડાન. 22 વર્ષની વયે યુએસએમાં બની પાયલટ. અમેરિકાથી સુરતની ફ્લાઇટ ઉડાવવાની ઈચ્છા. મૂળ સુરતની યુવતી માત્ર 22 વર્ષની ઉંમરે યુએસએના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાયલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. મૂળ સુરતી યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી નામના મેળવી છે. તળ સુરતના બેગમપુરાના મુંબઈ વડના વતની સંજય દાડિયાની 22 વર્ષીય દીકરી દીપાલીએ યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ પ્રોફેશનલ પાયલટ બનવાનું લાયસન્સ મેળવ્યું છે. દીપાલીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ અઠવાગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં કર્યો. ત્યારબાદ વર્ષ 2017માં માતા પિતા અને ભાઈ સાથે તેને યુએસએ શિફ્ટ થઈ. માતા પિતા અને ભાઈ ન્યૂ જર્સીમાં રહેતા અને દીપાલી પાયલટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઈ. આખરે અનેક મહેનતોના તથા પડકારોનો સામનો કરી દીપાલી પાયલટ બનવાનું સપનું સાકાર કર્યું છે. પ્રોફેશનલ પાયલટ બન્યા પછી પહેલી વખત વતન સુરત આવેલી દીપાલીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. પરિવારના સભ્યો નહીં, સમાજમાં પણ હરખ છવાયો છે. રાણા સમાજની પહેલી પાયલટ હોય, સમાજના આગેવાનો દ્વારા પણ દીપાલીનું સન્માન કરી હજુ વધી ઊંચી ઉડાન ભરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. મમ્મી પપ્પાને લઈને ફ્લાઇટ ચલાવી તે યાદગાર ક્ષણ. દીપાલી દાડિયાએ જણાવ્યું કે મારું બાળપણથી જ પાયલટ બનવાનું સપનું હતું. હું પહેલીવાર 2017માં ફ્લાઇટમાં બેઠે ત્યારે સપનું જોયું કે હું પણ એક વખત ફ્લાઇટમાં ઉડીશ અને ફ્લાઇટ ઉડાડીશ. માતા પિતાના સપોર્ટથી આજે મારું સપનું સાકાર થયું છે. પ્રોફેશનલ પાયલટ બન્યા પછી પહેલી વખત મમ્મી પપ્પા અને ભાઈના ફ્લાઇટમાં મુસાફરી કરવાની ક્ષણ મારા જિંદગીની અત્યાર સુધીની સૌથી યાદગાર ક્ષણ છે. દીકરીને ફ્લાઇટ ચલાવવી જોઈ આંખ ખુશીથી છલકાઈ. સંજય દાડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે દીકરીએ મેળવેલી આ સિદ્ધિથી અમે ગર્વ અનુભવીએ છીએ. દીકરીએ પાયલટ બની પરિવારનું જ નહીં, સમાજનું પણ નામ રોશન કર્યું છે. પાયલટ દીપાલી સાથે અમે પહેલીવાર કેલિફોર્નિયાથી લાસ વેગાસ પ્લેનમાં જવા નીકળ્યા હતા. ત્યારે તેને પ્લેન સ્ટાર્ટ કર્યું તો અમે ગભરાઈ ગયા. જોકે પછી દીકરીએ જ કોન્ફિડન્સથી ફ્લાઇટ ચલાવી, જે જોઈ અમારી આંખ ખુશીથી છલકાઈ ઉભરી.